જૈન વેજ ગ્રીલ સેન્ડવિચ. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. પણ આજે આપણે અહીંયા કંઈક સ્પેશિયલ કરવાનું છે. સ્પેશિયલ એટલે તમે વિચાર કરતા હશો કે શું સ્પેશિયલ હશે. આજે આપણે અહીંયા બનાવશું જૈન વેજ ગ્રીલ સેન્ડવિચ. પણ નોર્મલી વેજ ગ્રીલ સેન્ડવિચ લોકો કાકડી ટમેટાથી જ બનાવે છે, પણ આજે આપણે અહીંયા પનીર અને કેપ્સિકમનું પણ અહીંયા યુઝ કરશું. તો ચાલો આપણે અહીંયા વેજ જૈન ગ્રીલ સેન્ડવિચ બનાવીએ. જેની માટે સામગ્રીમાં આપણને લાગશે મોટી સાઇઝના બ્રેડ, પનીર, ટામેટાં, કાકડી, બારીક સુધારેલા કેપ્સિકમ, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, સેન્ડવિચ મસાલો, ચીલી ફ્લેક્સ, ઘરનું બનાવેલું માખણ. આપણે જ્યાં ગ્રીલ સેન્ડવિચ બનાવીએ છીએ નોર્મલી બધી જ જગ્યા મળતી હશે, પણ આજે આપણે અહીંયા જે ઘરમાં જે બનાવેલું માખણ હોય છે એની આપણે અહીંયા યુઝ કરશું. બીજી વાત, આપણે જે અહીંયા કોથમીર મરચાંની ચટણી બનાવી છે એમાં બાળકો માટે આ સેન્ડવિચ છે તો લીલા મરચાંનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવામાં આવ્યો છે. તો આપણે પહેલાં અહીંયા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લઈશું. નોર્મલી બધા જ વેજીટેબલ છે, પનીર છે. આપણે આ સેન્ડવિચ પર આ માખણ લગાવી દઈશું તાકી જે ગ્રીલ સેન્ડવિચનો કલર છે એકદમ બ્રાઉનિશ થઈ જશે. આપણી ગ્રીલ સેન્ડવિચ અહીંયા થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. વાવ, સરસ મજાની ક્રિસ્પી અને જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. અગર તમને એવું લાગે કે આપણી પાસે ગ્રીલ મશીન નથી ને આપણે સેન્ડવિચ કેવી રીતે બનાવશું, તો આ સેન્ડવિચ લોઢી પર બી તમે બનાવશો તો પણ આવી જ બનશે. તો ટેન્શન લેવાની જરૂર નથી કે તમારા ઘરમાં ગ્રીલ નથી, સેન્ડવિચ કેવી રીતે બનશે. તમે પણ આ સેન્ડવિચ ઇઝીલી ઘરમાં બનાવી શકશો. હવે આપણે એને કટ કરી લઈશું. લાગે છે, પણ હું કહું છું ખાવા પણ એટલી જ ટેસ્ટી છે.
મેં તો અહીંયા બનાવી છે, તમે પણ તમારા બાળકો માટે આ ઝટપટ આ સેન્ડવિચ બનાવો.